ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇલેક્ટ્રિક પાવર બસનું લોકાર્પણ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં અંદાજે 514.15 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, કેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ખાસ કયા કયા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો રહેશે સીએમના? જી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવ્યા છે, ત્યારે કુલ 514.15 કરોડના વિકાસ કાર્યોનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે। પરંતુ સૌથી પહેલા તેમણે ઇલેક્ટ્રિક પાવર બસનું લોકાર્પણ કર્યું છે, જે પ્રમાણે પ્રદૂષણ અત્યારે હાલ સુરત શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને સુરત શહેરમાં જે બીઆરટીએસ બસો ચાલી રહી છે એને અત્યારે હાલ કન્વર્ટ કરવાની નેમ અત્યારે હાલ સુરત મહાનગરપાલિકાએ રાખી છે, ત્યારે ઇલેક્ટ્રિક પાવર બસનું લોકાર્પણ કરાયું છે અને હવે સુરત મહાનગરપાલિકા સુડા સહિત કુલ 514 કરોડ જેટલા જે વિકાસના કાર્યો છે તેનું ખાતમુહૂર્ત ને લોકાર્પણ અત્યારે કરવામાં આવશે। સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી આવી પહોંચ્યા છે અને અત્યારે કાર્યક્રમની શરૂઆત થશે અને સુરતના વિકાસ કાર્યોને લઈને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। જી, આભાર ધનરાજ આપનો તમામ માહિતી બદલ।